માંડવો છે અને સૌને પણ આનો આનંદ માણવાનો છે. એક તો મારા વાલા દીકરાઓ ભાઈઓ ને ખાસ નમ્ર વિનંતી એમાં ભગવતીનો નવરંગો માંડવો છે અને કાનાધારી ભુવા સૌ પધાર્યા છે અને સૌને પણ આનંદ અને દર્શન ગયેલો લાભ મળશે. પણ થોડી શાંતિ જાળવો. માં ભગવતીનો નવરંગો માંડવો એટલે શું? બે મિનિટ દેવ, બહુ વધારે ટાઈમ નહીં ગયો. નવરંગો માંડવો એટલે આ પૃથ્વીની અંદર માતા જોગમાયાના 4 થંભ રોપાય. જગતજનનીમાં જગદંબા કે છે ને માને માંડવો બહુ વાલો છે. માનો મહેરામણ છે. તો થોડું શાંતિ રાખો તો વધારે મજા આવશે તમને અને દેવને ગાવામાં પણ મજા આવશે અને માતાને રમવામાં પણ મજા આવશે. એક તો હું આ દિશામાં પહેલી વખત આવી છું. જો કે મને તો ગામનું નામ જ અટપટું લાગે છે. મારે 2-3 વખત બધાને પૂછવું પડ્યું કે આ ગામનું નામ શું છે? ગોખરા સરસ. અને માં ભગવતી અમે તો ધાંગધ્રાથી પધાર્યા છે. માં ભગવતીના બાના લઈ લઈને એમાં અમારે દાદા છે એ પણ પાડિયાથી પધાર્યા છે. આપણા પણ દર્શનનો લાભ લેવાનો છે. બીજા પણ અમારે દાદા પધાર્યા છે. હરેશ માં મેલડીના ભક્ત છે. આ તો એક મહેરામણ એવો છે. ઘણા બધા આપણે માતાજીના માંડવા અમારે તો ચાલુ જ હોય. કોઈક જ દિવસ એવો હોય કે માનો માંડવો ન હોય અને ગાયક ન હોય. અને એમાં અમારે આજે 8 દિવસ ત્યાં માની મહાપ્રતિષ્ઠા હતી. માનો 3 દિવસનો 3.5 દિવસનો માંડવો હતો ધાંગધ્રામાં. ગયા મંગળવારે આવો જ મહેરામણ આ નહીં પણ આથી 3 ગણો મહેરામણ અમારે હતો. રૂપસિંહ દાદા પણ ત્યાં પધાર્યા હતા. અને હજી તો અમારે એ દિવસો તો હજી ભૂલાતા જ નથી. જ્યારે માંડવામાં જાય ત્યારે અમને માંડવો બહુ યાદ આવે. શું કે અમને માંડવો બહુ આવે. આપણે દીકરાના લગ્ન તો કરતા જ હોય, અમે કરતા હોય, અમે કરતા હોય, લગ્ન પ્રસંગમાં તો જતા હોય. પણ દેવ માંડવાની મોજ તો આખી અલગ છે. 9 લાખ લોવડિયારી જ્યારે માંડવે વધારે અને 4 થંભ આ પૃથ્વી ઉપર રોપાય. પહેલા યુગમાં આજકાલનો માંડવો નથી. આ તો 4 યુગની વાતો છે. આ પૃથ્વી ઉપર પહેલા માંડવો રોપાતો સોનાના થંભનો. બીજા યુગમાં ચાંદીના થંભ રોપાતા અને ત્રીજા યુગમાં તાંબાના થંભ રોપાતા. અને પછી માં ભગવતીએ એવી પ્રેરણા કરી કે આગળ તો કળિયુગ આવે છે. કોઈ નાનો માણસ માંડવો નાખે, મોટો માણસ માંડવો નાખે, મોટો માણસ તો પહોંચી વળે. માં ભગવતીએ એવું કીધું કે મારો નાનો દીકરો માંડવો નાખે એ ખાલી 4 શેરડીના સાઠા રોપી અને ઉપર માતાની ચંદરી બાંધી દે. અને ચંદરીનો છાયો છે ને એ ઓઢણ છે. આભનું ઓઢણ છે. અને પૃથ્વીમાં 4 થંભ છે. અને આ માંડવાની મોજ એવી છે કે હરખ એવો હોવો જોઈએ, આનંદ એવો હોવો જોઈએ. જ્યાં તમને આનંદ આવે ત્યાં થોડા વરસજો. અમારા દેવ એવું કહે છે કે માંડવો તો બધે હોય પણ અંતરનો જ્યારે ઉમંગ આવે ને ત્યારે ખીચામાં હોય ને બહાર નીકળે. વાહ, સાચી વાત. આવી માંડવાની મોજ કરીએ આપણે. માં ભગવતીના દર્શન કરીએ. મારી કાપડાની મેલડી છે. મારા નાનપણનું ભજન છે. અને હિન્દુવાની કાપડાની મેલડી મારા પિયરનો ધર્મ છે. અને સાથે
સાથે ભોગા મહારાજ ભૂતિયો નાગ મારો આઈનો આગેવાન છે હા અને આજે રખરા ગામના આંગણે મારી ભગવતી મહેમાન બનીને આવી છે વાયકના બ્રાહ્મણા લઈને આવી છે તો ગામને માં ભગવતી દર્શનનો લાભ આપે અને સૌ પણ આનંદથી દર્શન કરજો અને સૌ આનંદની મોજ માણજો અને જય જયકાર બોલાવજો આપણે એવો માનો માં ચામુંડાનો માંડવો છે એનું આ જાગરણ કહેવાય આપણે ઉજાગરા તો કેટલાય કરતા હોય હા પણ જાગરણ કરવું ને માને બહુ વાલું છે એટલે આવી મોજમાં કરાવે અત્યારે તો કરો પણ અમે તો એમ કે છે દર વર્ષે આવી મોજ હા બોલી શ્રીની માત કી જય ચામુંડા માત કી જય સુરાપુરા આવે રે મહેમાનોની જય ભલાયું જોરદાર તાળીથી વધાવી લો માતાજીને જોરદાર તાળીથી વધાવી લો વાહ એ યા તો માતા તારી મારા વીરા નાગણી એ જેનો પિતા શંકર જે માને એ પણ ધનરવતી નાગણી એ મારા વીરા તન જઈને મો માતાજીએ વાત કરી કોઈ પણ માતાજીનો માના તારી ભૂવો ધૂણમાં બે એટલે પેલા વીર ખેટલાની ગોગા બાપાની ડાળ જો એના ખોડિયાની માલકોર ખેટલો ન આવે તો માતાજી પણ ન આવે ભાઈ હે 12 ગામે બોલી બદલે તેરે બદલે શાખા અહીંયા આપણે પંચાળની માલકોર ખેટલા બાપા ગઈ થાનમાં જાવ એટલે વાસંગી કે ઉત્તર ગુજરાતની માલકોર જાવ એટલે ગોગા બાપા કે નામ જુદા પણ કામ એક જ હો ભાઈ હે અને તદી મારી આયુ નો આગેવાન વીર ખેતલો આવે પણ કેવો બા એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દે ચંદ્રવતી નાગણી તેનું માથું ખોરા એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દે ચંદ્રવતી નાગણી તેનું માથું ખોરા આ બનાવા બાપા આવ્યા રે ગુજરાતમાં કોડલે ગુગરમાં ગોગો મારો બોલે ને
જવાબ મજા લડતો આવ્યો રે એ મારો ખેતલ મારો ગોગા જે હો જાઓ આપા જાઓ મારો ભુજીયો નાગ ભલાયું જવાબ હો એ આલો ભુજનગર નો રાજા રે દિલનો ભુજનગર નો રાજા એ મારી ફેમલી નો આગે મારે દિલનો ભુજનગર નો રાજા જય ખેબલીએ જહો 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 આપા
જો જો એ મારા ગોગા બાપા આવ્યા હોય હે વાહ દાદા ભલાયું એ આપા માનન ફૂલડા લાવો રે એ આપા માનન ફૂલડા લાવો લાવો અને એમાં મારો ભોજીયો નાગ દુનિયાની માલિકો હોય એ ડોહલ નામનો ગારુડી છે મોરલીના મંડાણની માલિકો વીર ખેટલાને રમાડતો હોય હેમંતભાઈ અને મોરલી ઝીણી ઝીણી મોરલી વાગે પણ કેવી વાગે બા Come on!
મારી વેણ જાય મારી ભાલાડી બેરડી તારા વેણના એક દી મારી ધાગધરાના ઝાડને તારા વટાવ જાયનો જોજે મારી મેલડી એ મને પારકા ગામના હિમાડે મને એકલો મેલતી ન મારી રાજાનું ધરમ મારી મેલડી એક દી મારી રંગનું મારી મેલડી ધર્મ કહેવાય દુનિયાની માનકોર મારા ધોડીના ધડીમલે મારી મેલડી આવી હોય મારી રાજા માને પ્રજા માને માને મેલડી હિન્દુ ને મુસલમાન એ મારી ભાલાની મેલડી એક દી મારી ટોપી યુવાના તને એક દી મારી મેલડી તાજ મોકરે મારી ક્યાં ગઈ મારા જીવતા નો જાણીયો મારી બુઆ નો મેલડી કાઢ્યો રાતના 12 વાગ્યા હોય ને 12 વાગ્યાના ટપોરે મારી મેલડી ધોડીના ધડીમલે કાળી નાગણી થઈ અને મારી ભાલાની મેલડી એટલું કહેતી હોય કે કદાચ કોઈ લાગ્યો નાગ માને અને ધાંગધ્રાના જુગ જાણવાની માલ પર મારી મેલડી સામે કોઈ આંગળી લાંબી કરે બા અને હું ધાંગધ્રાના જુગ જાણવાની માલ પર ભાલાની મેલડી જો મારી સામે આંગળી લાંબી કરે અને જો હોઠાનો હિસાબ ન માંગુ ને તો મને મેલડી ને કોઈ માને માં પડે વેણા પડે મને હા બને મારી ભાલાડી મેલડી જને જને મેલડી મળી ગઈ ભુવા હે જને જને મેલડી મળી ગઈ નિયાલ થઈ ગયા હો પરેશભાઈ અમે મેલડી વાળા છીએ દુનિયાની માલકો અમારા બાપ દાદાએ અમને એટલું કીધું હતું કે દુનિયાની માલકો હાયલા જાવ નીતિ ધર્મે હાયલા જાવ તમારા બાપ દાદાનો વ્યવહાર મેરડી એ ભગવા ભેખની મેરડીને પૂજીને હાયલા જાવ અને દુનિયાની માલકો જો ભુવા કડવો કાંટો લાગવા દે ને તો મારા બાપ દાદાનો વ્યવહાર ખૂટી જાય બાપો મારી નોંધારાનો એ મારી મેલડી મારે નોંધારાનો મારી નોંધારાનો મારી મેલડી મારે યાદાર કેવા મળી વાહ મળી ખમા મળી વાહ વાહ
વાહ વાહ ભલાયું મારી અને એમાં ધાંગધ્રાને જગજગાને માનકો હે ભાલાળી મેલડીના આંગણાની મેલકો દર રવિવારે માંડવો હોય ભાઈઓ હે દર રવિવારે ત્યાં માતાજીનો માંડવો હોય આવી મેલડી આવી હોય અને તેથી મારી ભાલાળી મેલડી શું કીધી વાહ ये तुझको रट मारो ये तुझका ये मारो ये करजे गुनाह माफ मेलड़ी ये मारी साज सोय मारो ये हमारी भालानी मेलडी આવી હોય ત્યારે आई एम मेलडी वाला सीए माता मेलडी नानी वाला આ મળી રામ રામ મળી રામ રામ જાઓ મળી જાઓ એ જી મારા સામનાની શિવડાવું મેલડી તારી મોજડી તોય મારી ભાલાની મેલડી તારા લૂણ નો રે શું ગવાય રે એ ધાગધરા મારી એ જી મારું હવાર રે પડે મેલડી નાર નામથી એ આખી દુનિયા રે મીર ને હું એક જ
દુબળો રૂપસિંહ દાદા મેરડીનો પ્રતાપ છે હો, પરેશભાઈ ખરેખર નતા તેથી માવાના નતા ભાઈ, પણ અત્યારે મારે બાપ દાદાનો વ્યવહાર એ અમે નહીં પણ અમારા વડવાઈએ ક્યારેક મુઠ્ઠી કણુકો જમાડ્યો હોય છે, ક્યારેક તો હાચા લલથી માની યાદ કરી છે. હે મેરડીની દયા છે દાદા, ચૈત્ર મહિનાની માલકોરા 37મો માંડવો છે. હે આથી મોટી દયા હોય ભાઈ. એ હારા હારા મારીથી મોટા કલાકારો છે ઘરે બેઠા છે અને હું એક દી નવરો નથી. મારા બાપ દાદાનો વ્યવહાર મેરડી જુગ જાય જુગના પાયા થાય, પણ બાપ દાદાનો વ્યવહાર એ નીતિ અને ધર્મ કોઈની છોડવું નથી પાછું. હે મારી જાઓ મારી વાહ 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 મળી વાહ મળી વાહ. એ મેરડીના આશીર્વાદ મળી જાય. હે મેરડીના આશીર્વાદ મળી જાય મળી. અને જગતની માલકોર જો રાજા હોય અને રાજા કરીને નો ફેરવે ને તો દુનિયાની માલકોર એ મારી ભાલાની મેરડી નો એમાં ये आखी दुनिया रे अमीर ने હું એક જ દુબળો મારી લાખ જે તારા એ દુબળાની મારી લાજ રે મારી ભાલાની મેલડી એ મારી હવાર રે પાડે મારી મેલડી નાર નામથી ભલાઈ મળે. યાદ રાખીશ મારી, યાદ રાખીશ મારી ભલાઈ મારી. ખમા મજા મજા જાઉં મળી જાઉં મળી. વાહ મારી વાહ. હા હા અને તેદી મારી મેરડીને 5 મિનિટ. હા 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 એક દી મહેમાન બની મારી મેલડી આવ્યા. જોજા મારી મેલડી ખમામાં ખોટું પડવા દેતી નહીં, મરી દેતી નહીં, દેતી નહીં. વાહ મારી વાહ. જાઓ મારી જાઓ.
જેવા મળી અને તેથી એ કુવાસીના કાપડાની વારકો મેલડી રમતી હોય એ મેલડી આવ્યા મારી મેલડી આવ્યા એ ધાગધરા શેરથી મેલડી આવ્યા ભાઈ થોડું થોડું પાણી પાજો સ્ટેજ માં તમારા બાપલો